हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। यस्माज्जातं जगत्सर्वम् यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्यातः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः
વિસ્પષ્ટાર્થ રુચિનામ હિ વ્યાખ્યેયં સંપ્રણીયતે. ભાષ્ય. નિત્યાનિ અધિગતાનિ કર્માણિ ઉપાત દુરિતક્ષયાર્થાનિ કામ્યાનિ ચ ફલાર્થિનામ પૂર્વસ્મિન ગ્રંથે ઇદાનીમ કર્મ ઉપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. કર્મ હેતુ કામઃ સ્યાત પ્રવર્તકત્વાत् આપ્તકામાનાં હિ કામ અભાવે સ્વાત્મનિ અવસ્થાનાત પ્રવૃત્તિ અનુપપત્તિઃ આત્મકામત્વે ચ આપ્તકામતા આત્મા ચ બ્રહ્મ તદ્વિદો હિ પરપ્રાપ્તિમ વક્ષ્યતિ. વેદના બે ભાગ છે, એક કર્મકાંડ છે, બીજું જ્ઞાનકાંડ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે છઠ્ઠો પ્રપાઠક શરૂ થઈ રહ્યો છે એના પહેલા જે છઠ્ઠાના પહેલા જે 5 પ્રપાઠક થઈ ગયા એમાં શાની ચર્ચા છે? એટલે કે છે નિત્યાની અધિગતાની કર્માણી. આગળ અનેક પ્રકારના નિત્ય કર્મ નૈમિત્તિક કર્મની ચર્ચા કરવામાં આવી. એટલું જ નહીં, પૂર્વસ્મિન ગ્રંથે નિત્યાની કર્માણી સંચિત દુર્તક્ષયર્થને અધિગતાની. તો કે આ નિત્ય કર્મ શું છે? એ શાના માટે છે? તો કે નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એનું પ્રયોજન છે ઉપાત દુરિત ક્ષયાર્થાની. ક્ષયાર્થાની ક્ષય માટે છે. તો કે શાના ક્ષય માટે છે? ઉપાત દુરિત. પૂર્વ જન્મમાં જે કોઈ કર્મ કરવામાં આવ્યા છે એ કર્મમાં પાપ અને પુણ્ય બંને છે જ. અને જ્યાં સુધી બુદ્ધિમાં આ પાપ પુણ્ય છે, સંસ્કાર છે કર્મના, ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે વેદ સ્વયં પણ કહે છે કે આ નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ શાના માટે છે? અનુષ્ઠિતૈઃ ક્ષીણ પાપસ્ય શુદ્ધ અંતઃકરણસ્ય. કે આ નિત્ય કર્મનું અનુષ્ઠાન અંતઃકરણ શુદ્ધિ માટે છે. જો આ બહુ જ સ્પષ્ટ થવું જોઈએ કે કર્તવ્ય કર્મ જે છે એ કર્તવ્ય કર્મ શાના માટે છે? તો કે આપણા મનમાં અનેક પ્રકારના પાપ પુણ્ય જે છે એની નિવૃત્તિ માટે જ આ નિત્ય કર્મ છે. કર્તવ્ય કર્મનું આપણે પાલન કરીએ. કર્તવ્ય કર્મ ગીતામાં ભગવાન એ જ કહે છે સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને જ મનુષ્ય અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરે. તો કે અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, કામ્યાની ચ કર્માણી. આ કામ્ય કર્મ પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવે જ છે. કર્તવ્ય કર્મ એટલે કે દૈનિક જે આપણા નિત્ય કર્મ છે એ તો છે જ, પણ સાથે સાથે સ્વર્ગ કામ, પશુ કામ, સ્વર્ગ કામ, અગ્નિહોત્રમ વિજુહેત. જેને સ્વર્ગની ઈચ્છા છે એ અગ્નિહોત્ર કર્મ કરે. પુત્ર કામ, પુત્રની ઈચ્છા છે. જેમ દશરથ રાજાને પુત્રની ઈચ્છા હતી, પુત્ર કામેષ્ટિ યજ્ઞ એમણે કર્યો. આમ શાસ્ત્ર કામ્ય કર્મ પણ બતાવે ખરું. તો કે શાસ્ત્રમાં નિત્ય નૈમિત્તિક કર્મ છે અને કામ્ય કર્મ છે. કામ્ય કર્મ જે છે એ આપણને કર્મફળ આપનારા છે. આમ શંકરાચાર્યજી કહે છે કે આ બે પ્રકારથી કર્મ છે ખરા, પણ આ કર્મ આપણને મોક્ષ આપી શકે ખરા? તો કે આ કર્મ મોક્ષ નહીં આપે, ફક્ત આપણને અંતઃકરણ શુદ્ધિ આપી શકે. તો કે અંતઃકરણ શુદ્ધિનું શું પ્રયોજન છે?
એટલે કે છે કે ઈદાનીમ કર્મ અનુષ્ઠાન પ્રયોજક અવિદ્યા કામ પરિહાર દ્વારા મુક્તિ સિદ્ધયે ઈદાનીમ ઉપનિષદી બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. એટલે શંકરાચાર્યજી કે છે ઈદાનીમ, ઈદાનીમ એટલે કે હવે આ શિક્ષાવલ્લીમાં કર્મ ઉપાદાન હેતુ પરિહારાય, એટલે કે આ કર્મ માણસ ક્યારે કરે? આજે બહુ સુંદર ચર્ચા છે શંકરાચાર્ય કે કોઈ પણ કર્મ કરવા પાછળ કોઈક ને કોઈક હેતુ હોવો જ જોઈએ. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કે છે કર્મ કરવા ભલે શાસ્ત્ર આદેશ કરે, આ બહુ મજાની ચર્ચા, આગળ આવશે બધી ચર્ચા, કે શાસ્ત્રએ આદેશ કર્યો તો કે શાસ્ત્રએ આદેશ કર્યો એટલે તમે કર્મ કરો છો? શાસ્ત્ર તો ઘણો આદેશ કરે છે. જ્ઞાનીની ચર્ચામાં એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે આ જ્ઞાનીએ આ પ્રકારથી જ વર્તન કરવું જોઈએ, નહીં તો પછી લોકો એનું અનુષ્ઠાન ખોટું કરશે. ત્યારે શંકરાચાર્યજી બહુ સરસ કે છે કોઈ જ્ઞાનીનું અનુકરણ કરતું જ નથી. બધા કોનું અનુકરણ કરે છે? પોતાની મરજીનું. ભલે શાસ્ત્ર ગમે તેવો આદેશ કરતો હોય, શાસ્ત્ર આદેશ કરે ને તો કે આ આદેશ તો કર્યો, વિધાન કરવામાં આવ્યું, સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એનો અર્થ શું થયો? ત્યાં આદેશ નથી. શાસ્ત્ર એવું કહેવા માંગે છે કે તું આ પ્રકારનું જીવન જીવીશ તો તારું કલ્યાણ થઈ શકે. બાકી શાસ્ત્ર કોઈને કોઈ આદેશ કરતું જ નથી, કારણ કે કોઈ આદેશનો મતલબ જ નથી. આ સમજો, ગમે એટલા આદેશ કરીએ ને આપણે, પણ એ આદેશ આપણને લાગુ પડતો નથી. આ સમજો, બીજાને તો આદેશ કરવાનો રહે જ ક્યાં? હજુ આ વિચારજો. એટલે શંકરાચાર્યજી કહે છે કે શાસ્ત્ર વિધાન તો કરે છે, નિત્ય કર્મના, નૈમિતિક કર્મના, કામ્ય કર્મનું વિધાન છે ત્યાં, પણ એ કર્મની પાછળ શું હોવું જોઈએ? કર્મ ઉપાદાન હેતુ. કર્મ ઉપાદાન એટલે કે આ કર્મના અનુષ્ઠાન માટે બીજો કોઈક હેતુ છે, અને એ હેતુ જ્યાં સુધી છે ત્યાં સુધી પેલું કર્મના અનુષ્ઠાનની નિવૃત્તિ કરવી અશક્ય છે. એને એટલે કે છે પણ એ હેતુને શું કરવું જોઈએ? એનો અર્થ શું થયો? જ્યાં સુધી પેલો હેતુ પડેલો છે ત્યાં સુધી કર્મ થવાના છે. શાસ્ત્ર હા પાડે કે ના પાડે, કર્મ થવાના જ છે. એટલા માટે દુર્યોધનને પણ જયારે ભગવાન દૂત બનીને ગયા, યુધિષ્ઠિરે છેવટે છેલ્લો પેલો પાસો નાખ્યો, અને યુધિષ્ઠિર કહ્યું ભગવાન હવે તમે જ જઈને દુર્યોધનને સમજાવો. ત્યારે ભગવાને કીધું કે દુર્યોધન આ મુખ ને આ બધું હવે. ત્યારે દુર્યોધને શું કીધું? જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. જો વિચારી, ખબર છે આમ કરવાથી આવું થશે, છતાં પણ શું કરે છે? પેલો કરે જ છે. ડોક્ટર કહે છે કે અલ્યા 240 શુગર છે બ્લડમાં, પણ ડોક્ટર હવે લગ્નમાં ગયા તો લાપસી તો ખાવી જ પડે. જો વિચારી, વ્યવહારિક બાબતમાં પણ શું થાય છે? એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે આદેશ શાસ્ત્ર કરે છે, અને એ આદેશની પાછળનું પ્રયોજન એટલું જ છે, અંતઃકરણ શુદ્ધિ, કર્મ અનુષ્ઠાન પ્રયોજક. આ કર્મના અનુષ્ઠાનનું પ્રયોજક જે છે શાના માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે છે. પણ અંતઃકરણ શુદ્ધિ માટે હોવા છતાં પણ એને અંતઃકરણ શુદ્ધિ જોઈતી જ નથી. તો કે હેતુની નિવૃત્તિ તો કરવી જ પડે, અને હેતુની નિવૃત્તિ કરવી કેમ? જો ગીતામાં પણ ભગવાન એટલે કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. જો વિચાર, તમે કંઈક અનુષ્ઠાન કરવાનું, કંઈક ભોગ કરવાનો બંધ કરી દીધો તો વિષયો શું થવાના? તમે ઇન્દ્રિયોને સંયમમાં કરી દીધી, વિષયો પાછા જતા રહેશે. પણ ભગવાન ત્યાં બીજી પંક્તિમાં સરસ કે છે રસવર્જ્યમ. જો વિચાર, વિષયો જતા રહ્યા પણ વિષયો પ્રત્યેનો જે રસ જે છે, આ રસ બુદ્ધિ રહી જાય. અને જો રસ બુદ્ધિ રહી ગઈ ને તો પછી શું થવાનું? જ્યાં પાછી અનુકૂળતા આવી એટલે પેલું ચાલુ થઈ જ જવાનું. એનો અર્થ શું થયો? ફક્ત વિષયો છોડવા માત્રથી કોઈ ત્યાગ થતો નથી. રસવર્જ્યમ
ભગવાન કહે છે કે આ રસ તો રહી જ જાય, રસ બુદ્ધિ, સુખ બુદ્ધિ, મહત્વ બુદ્ધિ તો ત્યાં રહેવાની જ. જો એટલા માટે કહું, આ જગત મિથ્યા એમ કહીએ ને એટલે કોઈ કઈ જ્ઞાન થતું નથી. આ સમજજો. કેમ? ભલે ને આઈસ્ક્રીમ મિથ્યા છે, પણ ચોકલેટ આઈસ્ક્રીમ ખાય ને તો મજા તો આવે. જા વિચાર, મિથ્યા છે પણ શું છે? મજા આવે. એટલે શંકરાચાર્ય શું કે છે? પેલો હેતુ જતો જ નથી. અને જો હેતુની નિવૃત્તિ નહીં થાય તો કર્મની નિવૃત્તિ નહીં થાય, અને કર્મની નિવૃત્તિ નહીં થાય તો સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. એટલે કે છે ઈદાનીમ, હવે આ પ્રપાઠકમાં શું કહેવામાં આવશે? ઈદાનીમ કર્મ ઉપાદાન હેતુ પરિહારાય. એ હેતુને જ આપણે નિવૃત્તિ કરી દઈએ. એટલે ત્યાં ભગવાન કહે છે કે આ જે રસ જે છે એ રસબુદ્ધિની નિવૃત્તિ કેવી રીતે થશે એ ભગવાન ત્યાં ઉપાય બતાવે જ છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસો હિ અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યાં સુધી એ પરમ તત્વને, એ પરમાત્મા તત્વનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ રસબુદ્ધિની નિવૃત્તિ થતી નથી. અને અહીંયા જ શંકરાચાર્ય એને બદલે શું કહે છે? પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. તો આ બ્રહ્મ વિદ્યા શાના માટે છે? નિત્ય નૈમિતિક કર્મ, કર્મકાંડ આ સંસારને શું કરે છે? ચાલુ રાખનાર છે. આ બ્રહ્મ વિદ્યા કેવી છે? કર્મના હેતુની નિવૃત્તિ માટે છે. કર્મ શાના માટે અનુષ્ઠાન કરે? ઉપાદાય. જો સમજો, કર્મ ઘણા છે, વિષયો ઘણા છે, પણ બધા વિષયો ને બધા કર્મ કઈ આપણે કરતા નથી. જ્યારે જ્યારે પેલો હેતુ દેખાય ત્યારે જ આપણે કર્મનું અનુષ્ઠાન કરીએ. એ કર્મનું અનુષ્ઠાન ક્યારે થાય? એમાં કંઈક મને હેતુ દેખાવો જોઈએ, એમાં કઈ મતલબ, આપણી ભાષામાં શું કહેવાય ને, મને કંઈક મતલબ દેખાવો જોઈએ તો પછી હું કરું. જો એટલે જ કહું, જ્યાં સુધી જીવનમાં પ્રયોજન દેખાય છે, જ્યાં સુધી જીવનમાં કંઈક હેતુ લાગે છે, ત્યાં સુધી પેલી બ્રહ્મ વિદ્યા મહત્વની લાગે નહીં આપણને. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પહેલી વસ્તુ તો એ છે કે કર્મ ઉપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. પ્રસ્તુયતે રજૂ કરવામાં આવે. હવે આ બ્રહ્મ વિદ્યાની રજૂઆત કરવામાં આવશે, પણ એ બ્રહ્મ વિદ્યા શાના માટે છે? કામ કર્મના અનુષ્ઠાનના હેતુની નિવૃત્તિ માટે. તો આ કર્મનો હેતુ શું છે? તમે ક્યારના કર્મ હેતુ કરો છો. એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ હેતુ કામ સ્યાત. જો આ બધી કર્મમાં અહીંયા આવીને જ ઉભા રહી જઈએ આપણે. શંકરાચાર્ય શું કહે છે? કોઈ પણ કર્મનો હેતુ શું છે? કામ છે, ઈચ્છા છે. કામ એષ ક્રોધ એષ. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે આ કામ, આ ઈચ્છા જ છે જે આ કર્મ માટેનો હેતુ છે. કેમ? પ્રવર્તકત્વાદ. કારણ કે આ ઈચ્છા કેવી છે? આ કર્મ કરવામાં આપણને પ્રવર્તક, એ પ્રેરે છે આપણને. પેલો ઉભો કેમ? જો ઘણી વાર એવું છે, આપણા છોકરાઓ આપણે તો બેઠા હોય ને ઘરમાં, સાંજે બધા જમી કરીને બેઠા હોય, પેલો છોકરો એકદમ ઉભો થઈ જાય એટલે આપણને એટલે ક્યાં ચાલે? આપણને એમ છે કે અત્યારે કઈ કરવાનું તો છે ને, ક્યાં ચાલે? પ્રવર્તક, અંદર કઈક છે ને મગજમાં જે એને શું કરે છે? પેલો ઉભો થવાનું પ્રેરણા કરે. આમ ઉભો નથી, આપણે એમ કઈક જાય ભાઈ પાણી લઈ આવે તો ના પપ્પા, પણ એના મનમાં જો પેલો હેતુ આવી ગયો, ફટક દઈને ઉભો થઈને ચાલવા માંડે. ઘણી વાર એવું થાય. આમ જ બેઠા હોય, આપણે એવું જ થાય, આમ બેઠા હોય શાંતિથી, પછી એકદમ ઉભા થઈને ચાલવા માંડી. કેમ? પ્રવર્તકત્વ. જો આ બહુ વિચારવા જેવું કે આ કામ જે છે એ કેવો છે? પ્રવર્તક છે. આપણને કર્મ કરવામાં એ પ્રવર્તક છે, આપણને પ્રેરે છે, આપણને પ્રેરણા આપે છે. તો એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ કામ છે તો કર્મ રહેવાનું. તો કે આ કામની નિવૃત્તિ થાય કેવી રીતે? એટલે શંકરાચાર્યજી કહે છે આપણી પાસે બે છે. એક છે જે કામથી પ્રેરાઈને કર્મ કરી રહ્યો છે, પણ કે એવું કોઈ ખરું કે જેમાં કોઈ કામનો અભાવ હોય? એટલે શંકરાચાર્યજી કહે છે આપ્ત કામાનામ હિ કામ અભાવે. આપ્ત કામાનામ, જે આપ્ત કામ છે, જો આ શબ્દ બહુ સરસ છે, આત્મકામ નથી અહીંયા આગળ. શું લખ્યું છે? આપ્ત કામ. આપ્ત કામાનામ હિ કામ અભાવ.
જેણે પોતાના આપ્તકામ એટલે કે જેની સર્વ ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ છે, કૃતકૃત્ય. ભગવાન એને શું કહે છે? કૃતકૃત્ય. કર્મણી અકર્મય પશ્ચેદ અકર્મણી ચ કર્મય મનુષ્ય શું બુદ્ધિમાન સંયુક્ત સકૃત્સ્ન કર્મકૃત. એના બધા કર્મ થઈ ગયા. કેમ? આપ્ત કામ. એને કોઈ ઈચ્છા રહી જ નથી. તો કે એ આપ્ત કામ છે. કોઈ પણ બધા પ્રકારની કામની આપતી થઈ ગઈ છે, પૂર્તિ થઈ ગઈ છે. અને એટલા માટે જયારે બધી જ કામનાઓની પૂર્તિ થઈ ગઈ હોય ત્યારે પછી કામનો પણ શું થઈ જાય? અભાવ થઈ જાય. પણ કે સર્વ કામનાઓનો અભાવ થઈ જાય ખરો ક્યારે? અને સર્વ કામનાઓની પૂર્તિ પણ થઈ જાય ખરી? આપણો અનુભવ તો એવો છે કે કામનાની પૂર્તિ કરીએ ત્યારે કામના શું થાય છે? ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતે. આ કામનાઓ જો ઉપભોગ કરીએ તો એ શાંત થતી નથી. જો વિચાર, ભૂય એવ કૃષ્ણવત્મૈવ વર્ધતે. જેમ પેલો અગ્નિ હોય, એ અગ્નિને શાંત કરવો હોય તો એમાં બળતણ નાખીએ તો શું થાય? ભડકો થાય. એમાં કામ પણ કેવો છે? જો વિચાર, ઈચ્છાની 3 ગતિ થઈ શકે. એક તો તમે ઈચ્છાની પૂર્તિ કરો, એક તો ઈચ્છાની નિવૃત્તિ કરો, અને ઈચ્છાને રવા દો. જો વિચાર, 3 શક્યતા તમારી પાસે છે એમ એને રવા દેવાની, કાં તો ઈચ્છાની પૂર્તિ કરવાની, અને ઈચ્છાને શું છે? કાઢી મૂકવાની. આ 3 માંથી તમે શું કરી શકો? પહેલી વસ્તુ, ઈચ્છાની પૂર્તિ કરીએ. તો ઈચ્છાની પૂર્તિ કરીએ તો એ ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ. પણ એ ઈચ્છા શું કરશે? ભૂય એવ વર્ધતે, એ વધે. આપણે દુકાનનું જ દ્રષ્ટાંત લેવાનું. પેલો એક પેન્ટ પીસ લેવા જતો હોય, એને એક પેન્ટ પીસ ને એક શર્ટ પીસ લેવાનું, એટલે તું પેલું દુકાનમાં જાય. એટલે ઘરેથી પેલા 2 જણા નક્કી કરીને નીકળ્યા હોય કે 2 લેવાના, 1 કે 2 લઈ લેવાના. એટલે 1 કે 2 લે ખરા, પણ ઘરે આવે ત્યારે પાછા શું છે? એ ઘરે પહોંચે ને એ પહેલા જ પેલી ચર્ચા થઈ જાય. ના પેલા 2 બહુ સારા હતા, એ આવતા મહિને આપણે લઈ જ લઈશું. પછી આવા રંગ મળે નહીં, આવું મટીરિયલ પાછું આવે નહીં. જો સમજો, એ પછી એના કારણે હોય. જો વિચારી ગયો કેમ 2 લેવાના? ના પછી એવું મટીરિયલ પાછું થોડું આવે. આ કલર આપણો ગમે ને એવો છે, એ કલર પાછો મળે નહીં આપણને, એટલે 2 લઈ જ લેવાના, અત્યારે જ લઈ લેવાના. એનો અર્થ શું થયો? એક ઈચ્છાની પૂર્તિમાં બીજી અનેક ઈચ્છાઓ જાગૃત થવાની છે. એટલે ઈચ્છાની પૂર્તિ કરીએ ને તો કોઈ મતલબ નથી. હવે ઈચ્છાને રવા દઈએ તો એ શાંતિથી બેસવા દે? શાસ્ત્ર બહુ સરસ દ્રષ્ટાંત આપે કે પેલો આંખમાં ધારો કે ઝીણો કણ પડ્યો હોય ને, અથવા પેલું કાનમાં જીવડું હોય, અને પછી આપણે એને એમ કહીએ તું સમાધિ લગાવ. એ સમાધિ લગાવે? એને ધ્યાન લાગે? કેમ? જ્યાં સુધી પેલું કાનમાંનું જીવડું નીકળે નહીં ત્યાં સુધી શું છે? જો વિચાર, એમ પેલી કામના પણ શું કરતી રહેવાની? આપણને કોતરતી રહે. એટલે કામને મૂકી રાખીએ તો પત્તો લાગે, એમને પૂર્તિ કરીએ તો પત્તો લાગે. આમ જ કાઢી નાખો, આ કામના કાઢી નાખીએ આપણે. કાઢી શકીએ? ના મારી બધી ઈચ્છાને હું કાઢી નાખું મનમાંથી. આ ઈચ્છા 2 રીતે પ્રગટ થાય, એક રાગ અને દ્વેષ. આ બધી ઈચ્છાઓ જે છે ને એને 2 જ નામ અપાય, રાગ અને દ્વેષ. અને આપણી મુશ્કેલી શું છે? આપણે શું માનીએ છીએ કે આપણા રાગ દ્વેષ બહુ સારા છે. જો આ બીજો એક, હંમેશા દરેકને પોતાની ઈચ્છાઓ કેવી લાગે? પોતાની ઈચ્છાઓ સારી જ લાગે. મને કેરી ભાવે ને એટલે કેરી સારી. જો આ તમે, પણ આ ભગવાનને દુનિયામાં જો ને તો એવાય નંગ છે જેને કેરી ભાવતી જ નહીં હોય. એટલે આપણને શું લાગે કે આ એક નમૂનો કહેવાય. શું કહેવાય? આપણને કેરી વગર ચાલતું નહીં હોય, એને શું છે? એમ કેરી ભાવે જ નહીં. આ બહુ વર્ષો પહેલા એક ડોક્ટર, એ પોતે જ બાળકોના ડોક્ટર, હવે રિટાયર થઈ ગયા, ઉંમર થઈ એટલે, એ
બાળકોને ડોક્ટર એ બધાને એવું કે છોકરાઓને રોજ એક કેળું ખવડાવવાનું, એક સફરજન ખવડાવવાનું, છોકરાઓનું આમ છે. પણ એના ઘરમાં એનો જ છોકરો એક કે ફળ નહીં પકડે. એને સફરજન આપો કે નારંગી આપો કે દ્રાક્ષ આપો કે કેરી આપો, જો વિચાર. એ આખા ગામને સલાહ આપે છોકરાઓને શું કરવાનું, ફળ ખવડાવવાનું. પણ એના ઘરમાં એનો છોકરો શું છે, જો વિચાર. એનો અર્થ શું થયો? દરેક જણને દરેક વસ્તુનું કામ હોય, રાગ દ્વેષ હોય એવું જરૂરી નથી. અને રાગ દ્વેષ છે પણ આપણને આપણા રાગ દ્વેષ સારા લાગે. જો આ સમજો, એને શું કહેવાય? આપણા રાગ દ્વેષ પ્રત્યે આપણને રાગ હોય. પછી આ શાસ્ત્રમાં આવીએ ને, આ સાંભળીએ કે રાગ દ્વેષ તો આપણા શત્રુ છે. ભગવાને કીધું અર્જુન જય શત્રુ. તો પહેલા રાગ દ્વેષ માટે રાગ હતો, હવે રાગ દ્વેષ માટે શું થઈ ગયો? દ્વેષ. તો મને કહો, રાગ દ્વેષ ઓછા થયા કે વધ્યા? મારે કામનાની નિવૃત્તિ કરવી છે એ પણ શું છે? ઈચ્છા જ છે. જો આ સમજજો, મારે કામનાની નિવૃત્તિ કરવી એ પણ ઈચ્છા જ છે. એનો અર્થ શું છે? કામનાની નિવૃત્તિ થઈ શકે નહીં. જો આને વધતો વ્યાઘાત કહેવાય. બોલવામાં જ વિરોધાભાસ છે. મારે કામનાની નિવૃત્તિ કરવી છે, આને જ વિરોધ કહેવાય. જો એટલે કહું, આજકાલ જે બધા પ્રવચનો ચાલે ને એ સાંભળો છે ને, કામની નિવૃત્તિ કરી દો, મુક્ત થઈ જાઓ. જો વિચાર, એનો અર્થ શું થયો? આ કર્મનો હેતુ તો કામ જ છે. જો આ સમજો, કર્મનો હેતુ કામ છે. અને એ કામની નિવૃત્તિ કઈ રીતે થશે? શંકરાચાર્યજી કે છે આપ્ત કામાનામ હિ કામ અભાવે. એક જ રીતે શક્ય છે. આપ્ત કામ, જેની બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ છે. કે બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે ખરી? એટલે શંકરાચાર્યજી કે છે એક જ એનો ઉપાય છે, સ્વાત્મની અવસ્થાનાત. કોના કારણે આપ્ત કામ છે? આત્મની એવ આત્મના તુષ્ટ. એ ક્યાં? એની અવસ્થાન એ ક્યાં છે? જો એટલે હું કહું ને, આપ કહા બેઠે હો, આ પ્રશ્ન બહુ મજાનો. તમારું અવસ્થાન, તમે ક્યાં છો? ક્યાં? તમે શરીરમાં બેઠા છો, તમે મનમાં બેઠા છો, તમે ઇન્દ્રિયમાં બેઠા છો, તો આ કામનાની નિવૃત્તિ થવાની જ નથી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. આપ્ત કામ, એને કોઈ ઈચ્છાની જરૂર જ નથી, કોઈ હેતુ એની પાસે છે જ નહીં. કેમ? આત્મન્યેવ આત્મના તુષ્ટ. એનો અર્થ શું થયો? જ્યાં સુધી તમે પોતાનાથી સંતુષ્ટ નથી ત્યાં સુધી આ કામની નિવૃત્તિ કરવી, આપ્ત કામ બનવું અશક્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે એક જ ઉપાય છે આ કામની નિવૃત્તિ કરવાનો. ઉપાય એક જ છે. એ જ વસ્તુ ભગવાને કીધી, પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ કામ જે છે એ રસબુદ્ધિ જે છે એ રસબુદ્ધિની નિવૃત્તિ પરમ દ્રષ્ટવા, એ પરમાત્માની આત્માની દર્શનથી જ એ શક્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાત્મની અવસ્થાના, પોતાના સ્વરૂપમાં જ એની સ્થિતિ હોવાથી જ આપ્ત કામ લોકો જે છે એમને માટે કામનો શું થઈ જાય છે? અભાવ થઈ જાય છે. અને જો કામનો અભાવ છે, પ્રવૃત્તિ અનુપપત્તિ, એને પ્રવૃત્તિ માટે કોઈ પણ પ્રકારનું કારણ દેખાતું જ નથી. અનુપપત્તિ એટલે કે કોઈ જરૂર જ નથી. જો એટલે ભગવાન ગીતામાં કહે છે યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યે ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્ય. એને કોઈ પ્રવૃત્તિ છે જ, પણ કે જ્ઞાનીઓમાં પ્રવૃત્તિ કરતા જોઈએ જ છે. વિચારી, પ્રવૃત્તિ કરે છે પણ પોતાના પ્રયોજનથી કરે છે, પોતાના હેતુથી કરે છે. એટલે ભગવાન ત્યાં આગળ કહે છે જનકને સંપર્શ્યન જનકાદય. આ રોજનું થઈ ગયું. ये बजाने वाले का दोष नहीं है, લોકોનો દોષ છે. કારણ કે લોકો પાટા શું કરતા હોય, જુએ છે પેલી ગાડી આવે તોય આપણે શું કરતા હોઈએ,
એટલે આ બીજું આ બાપડા પેલો હોર્ન મારવો જ પડે. અમેરિકાથી એક બેન ગયા વર્ષે આવેલા, પહેલી વાર ભારત આવે, અમેરિકન. એમનો પ્લાન 1.5 મહિનાનો હતો, 3 અઠવાડિયા જતા રહ્યા. 1.5 મહિના 6 અઠવાડિયા બધે શું થયું, 3 અઠવાડિયામાં જતા રહ્યા. એટલે મળવા આવવાના હતા, અમે મળવાના હતા પછી જતા રહ્યા. એટલે પછી મેં ઈમેલ પર પૂછાયું કે જતી કેમ રહી તું? અમે સાથે ભણેલા સ્વામીજી પાસે. કે હું અને મારા પતિ કે આ ભારતમાં અવાજથી એટલા કંટાળી ગયા. આ એક જ કારણ. કયું કારણ? અવાજ. કે અવાજથી અમે એટલા કંટાળી ગયા કે 3 અઠવાડિયામાં પાછા જતા રહ્યા. જો આપણે છે ને સામાન્ય જીવન જીવીએ ને એટલે આપણને એવું લાગે કે આ બધું નોર્મલ જ કહેવાય. પરદેશમાં તમે જાઓ ને તો આપણી ભારતની ભાષામાં પિન ડ્રોપ સાયલન્સ કહેવાય. ત્યાં તમે રસ્તા જુઓ ને તો રસ્તા પર આપણે ત્યાં તો માણસનો અવાજ, હોર્નનો અવાજ ને ગાડીનો અવાજ. આપણે તો ગાડી અવાજ કરે. જો સમજ એટલે ગાડીનું નામ ફટફટ વાલા પડે છે. બિલકુલ નીરવ શાંતિ. આપણે તો ગાડી અવાજ કરે, છોકરો અવાજ કરે, બધું જ અવાજ જ ચાલતો હોય અને આપણે ટેવાઈ ગયા અવાજથી. એટલે અડધી વાર તો આપણે નોટિસ નહીં કરીએ કે અવાજ થયો. આ બધામાં જ અહીંયા આ વિધાન જ આવીને ઉભું રહે. કહેવામાં આવ્યું કે આ પાટા પર ચાલવાનું નહીં, પણ શું કરવાનું હોય? આને જ ભારતનું જીવન કહેવાય. આ જ ભારત, મેરા ભારત મહાન. જો વિચાર, આ બધું કેમ થાય? શોર્ટકટ. આને શું કહેવાય? શોર્ટકટ. બધે જ આપણે શોર્ટકટ જ શોધીએ. એ શોર્ટકટમાં જ પછી અવાજે આવી જાય ને, દુઃખે આવી જાય ને, ચિંતા આવી જાય ને, બધું જ આવી જાય. જો વિચાર, પાટો કેમ ઓળંગે? પેલો શોર્ટકટ. જો સમજો, ભલે ને પેલું બનાવેલું હોય એમ જ કોણ જાય? આ વિચારસરણી જ વિચાર જુદા પ્રકાર. એટલે શંકરાચાર્ય આજે કહી ગયા, ભલે વિધાન ગમે એટલા કરવામાં આવે, પેલો એની મરજીથી જ ચાલતો હોય. ભલે ને લખ્યું અવાજ કરવાનો. જો આ બધા હોસ્પિટલ છે, સ્કૂલ છે, ત્યાં બધે શું કરવાનું હોય? અવાજ પેલો લખેલું જ હોય બોર્ડ, શાંતિ જાળવો. કઈ નહીં, અહીંયા થૂકવું નહીં, ત્યાં જ થૂકે પેલું. એટલે આ શંકરાચાર્યજી કે ને એટલા માટે હું કહું કે ભલે એ કાળમાં આ ભાષ્ય લખાયું હોય, પણ આ ભાષ્યમાં જે અર્થ છે ને એ પૂરેપૂરો અત્યારે કામનો જ છે. આગળ કીધું એમ કે કામની આ કામ હેતુ, કર્મ હેતુ જે છે એ તો છે જ. કર્મ પાછળનો પેલો હેતુ છે જ આપણી પાસે, અને એ કર્મ કરતા જ રહીએ આપણે. અને એ હેતુ પડેલો જ છે આપણા માટે. પણ એ હેતુની નિવૃત્તિ થાય ક્યારે? એ હેતુની નિવૃત્તિ માટે જ આ બ્રહ્મ વિદ્યા છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે. એટલે શંકરાચાર્યજી કે છે એ કેમ નિવૃત્તિ થઈ ગઈ? પ્રવૃત્તિ અનુપપત્તિ. જો આ સમજો, એને કર્મ માટે કોઈ પ્રયોજન છે જ નહીં. અનુપપત્તિ, કર્મનું કોઈ પ્રયોજન એને રહેતું જ નથી. કર્મણ્ય બી પ્રવૃત્તો નૈવ કિંચિત કરોતિ. એને કોઈ કર્મની પ્રવૃત્તિ જ નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે પ્રવૃત્તિ અનુપપત્તિ, શક્ય જ નથી એને માટે. પણ કે એ કર્મ કરતો દેખાય છે એનું શું? એ ભલે ને દેખાતો કર્મ કરતો એ દેખાય છે, છતાં સ્વયં તો શું છે? કોઈ કર્મ કરતો નથી. કેમ? આત્મકામત્વે આપ્તકામતા. આત્મકામત્વ. જા સમજો, આપ્તકામ કોણ છે? તો કે આત્મકામત્વ. આત્માની જો ઈચ્છા હોય તો બાકીની બધી ઈચ્છાઓ કેવી થઈ જાય? ગૌણ બની જાય. આ ઓસ્ટ્રેલિયામાં છે ને એક વિશેષ પ્રકારની પેલી ઈયળ થાય. એ ઈયળ એવી છે કે બીજી બધી જે નાની ઈયળ હોય ને એને એ ખાઈ જાય. જો વિચાર, આ બધી ઈયળોમાં પછી પેલી એક ઈયળ બચી જાય. બધી ઈયળોને ખાતા ખાતા પછી શું થાય? પેલી એક જ બચે. પછી એને ખાવા વાળું કોઈ હોય જ નહીં. જો સમજ, એમ આ આત્મકામ કેવી છે? આ પણ ઈચ્છા જ છે. જો સમજવાનું, મોક્ષની પણ ઈચ્છા છે. મોક્ષ કામ, મોક્ષ પણ ઈચ્છા જ છે. આત્મકામ, આત્માની પણ ઈચ્છા જ છે. પણ આ ઈચ્છા કેવી છે? બાકીની બધી ઈચ્છાઓને શું કરી જાય છે? પૂરી કરી દે છે.
અને એટલે કે છે આત્મકામત્વે આપ્ત કામતા. આત્માની જો ઈચ્છા કરીએ તો આ બધી ઈચ્છાઓ એમાં શું થઈ જાય? ગુજરાતીમાં પેલી કહેવત છે, હાથીના પગલામાં બાકીના બધાના શું થાય? પગલા આવી જાય. જો આપણે ઈચ્છા કરીએ છીએ, આપણું શાસ્ત્ર એમ કે છે બધી ઈચ્છાઓ તો કરો જ છે ને, તો એક નવી ઈચ્છા આપણે કરીએ, આત્મકામત્વે. આ આત્માની ઈચ્છા આપણે કરીએ. આત્માની ઈચ્છા તો હું છું જ ને, આત્મામાં હું ઈચ્છા કરવાની? જ્યાં સુધી આ આત્માની ઈચ્છા થતી નથી ત્યાં સુધી બાકીની બધી ઈચ્છાઓ આપણા માટે મહત્વની બને છે, અને બધી ઈચ્છાઓ મહત્વની હોવાથી પેલો કર્મ થતા જ રહે આપણે. અને એટલે કે છે આત્મકામત્વે આપ્ત કામતા. પણ કે હું આત્માની ઈચ્છા શું કામ કરું? આત્મા છે બ્રહ્મ. આત્મા કોણ છે? આપણે આત્મા એટલે શું માનીએ? મગનભાઈ શંકરભાઈ પટેલ, જો સમજો, આ આપણો આત્મા કહેવાય. હું કોણ? આત્મા એટલે આપણી આઈડેન્ટિટી શું છે? આપણી ઓળખ શું છે? આપણી ઓળખ જ અલ્પ છે. જયારે ઓળખમાં જ અલ્પતા હોય તો પછી કામ થવાનું છે. જ્યાં અલ્પતા છે, જ્યાં મર્યાદા છે, ત્યાં આગળ કંઈક ખૂટે છે એવું ભાવના આવવાની. મારામાં કંઈક ખૂટે છે, મને કંઈક ઉણપ છે, હજી કંઈક બાકી છે. જો સમજ, આ બધા શબ્દો જે છે, બાકી છે, ઉણપ છે, ખૂટે છે, ઓછપ છે. કેમ છે? કારણ કે જેની ઈચ્છા કરીએ છીએ એ મર્યાદિત જ છે. ધારો કે એમ કે નવી ગાડી લીધી, આ નવી કેટલા દિવસ? એટલે ગુજરાતીમાં શું, નવું 9 દિવસ કહેવાય. પછી એ ગાડી શું થઈ જાય? આપણે ભલે ને નવી કહેતા રહીએ. જો આ સમજજો, પેલો કંપની વાળો, આપણે ગાડી લઈએ ને, આપણને એમ થાય કે હા ચાલો આ ગાડી છે, સરસ ગાડી છે, લીધી. એક આપણે ગાડી લઈએ ને, બીજે દિવસે પેલો કંપની વાળો નવો મોડેલ કાઢે. જો આ સમજો, એટલે આપણી ગાડી નવી કહેવાય, પણ બીજો નવો મોડેલ નીકળે એટલે આપણી ગાડી કેવી કહેવાય? એને એનો સ્ટોક કાઢવાનો હોય એટલે પૂરી કરી આપે. એટલે આપણને એમ થાય ઓ નવી ગાડી લીધી. આ કોમ્પ્યુટરમાં એવું જ છે. આ સમજો, આપણને એમ થાય નવું કોમ્પ્યુટર શું છે? લેટેસ્ટ. એ કશું કોઈ લેટેસ્ટ હોય જ નહીં. આ સમજો, રોજનો પેલો નવા પ્રોગ્રામ આવ્યા જ કરતા. એનો શું થયું? કોઈ પણ રીતે અલ્પની જો તમે ઈચ્છા કરી તો પછી એ ઈચ્છા કેવી રહેવાની? આપ્ત કામ બનાવી શકે જ નહીં આપણને, કે વસ્તુ જ અલ્પ છે. પણ આત્મા કેવો છે? આત્મા છે બ્રહ્મ. આત્મા શું છે? પૂર્ણ છે. બ્રહ્મ એટલે કે જે સર્વવ્યાપી પૂર્ણ છે. આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. પણ આત્માને આપણે બ્રહ્મ સ્વરૂપ જાણીએ છીએ કે આપણને આત્મા વિશેની આપણી જે ઓળખ છે અને શાસ્ત્ર જે આપણને ઓળખાણ આપે છે એ આસમાન જમીનનો ફરક છે. આત્મા છે બ્રહ્મ. શંકરાચાર્યજી કહે છે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે જ. બ્રહ્મ એટલે શું છે? દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ અપરિચ્છિન્ન. કોઈ પરિચ્છિન્નતા, કોઈ મર્યાદા આત્મામાં છે જ નહીં. તદ્વિદઃ હિ પરપ્રાપ્તિમ વક્ષ્યતિ. શંકરાચાર્યજી કહે છે વક્ષ્યતિ બ્રહ્માનંદ વલ્લીમાં આની ચર્ચા થશે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેણે આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણી લીધો એને પરમની પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અને જ્યાં સુધી આત્માને બ્રહ્મ સ્વરૂપ ન ઓળખીએ ત્યાં સુધી આ પૂર્ણતાની પ્રાપ્તિ થતી જ નથી. અને જો પૂર્ણતાની પ્રાપ્તિ નથી તો આપ્ત કામ પણ બની શકાય એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે કામ હેતુ પરિહારાય. આપણે મનમાં જે કામના જે છે, એ ઈચ્છા જે છે, એ ઈચ્છા જ આપણને સતત શું કરતી રહે છે? જીવનમાં કોતરતી રહે છે. મને આ જોઈએ, મને પેલું જોઈએ, ને આવું જો વિચારો, ઈચ્છા બધી જાત જાતની હોય. એટલે કોઈ કઈ કોઈને દુઃખી કરતું જ નથી. આપણી અપેક્ષાઓ આપણને દુઃખી કરે, આપણો આગ્રહ આપણને દુઃખી કરે. આપણો આગ્રહ બીજાને તો દુઃખી કરે જ, જો આ સમજો, પણ ભેગા આપણને દુઃખી તો કરે છે. આપણી અપેક્ષા જો, એટલે કહું, આ જેટલા લોકો આ નિયમ બનાવે ને એ મૂર્ખતા જ છે. આગળ મેં કીધું એમ, શાસ્ત્ર ગમે એટલા વિધાન કરે, કોઈ એ વિધાનનું પાલન કરતું નથી, તો તમે ગમે એટલા નિયમનું પાલન કરવાનું.
તમે ગમે એટલો આદેશ કરો, તમે ગમે એટલા નિયમ બનાવો, એનું પાલન નહીં કરે. કેમ? કારણ કે એને એના પોતાના નિયમો હોય. જો આ વિચારજો, દરેકને પોતાના નિયમો છે અને દરેક પોતાના નિયમનું પાલન કરવા માંગે, બીજાના નિયમોનું નહીં. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? જ્યાં સુધી આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખીએ નહીં ત્યાં સુધી આ કામની પૂર્તિ થતી નથી, કામની નિવૃત્તિ થતી નથી. અને કામની જો નિવૃત્તિ નહીં થઈ તો કામ એ કર્મનો હેતુ છે, અને કર્મનો હેતુ હોવાથી આ સંસારની પણ નિવૃત્તિ થવી અશક્ય છે. અને એટલે કે છે, જો બહુ સુંદર આ શંકરાચાર્યજી આપણને કઈ બાજુ લઈ જાય ને ખબર નહીં પડે આ સમજવાનું. આત્મા ચ બ્રહ્મ તદ્વિદહી પરપ્રાપ્તિમ વક્ષ્યતિ. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ આત્માને બ્રહ્મ સ્વરૂપ નહીં ઓળખીએ, જો ન ઓળખીએ ને એ જ સમજવાનું. ન ઓળખીએ એનો અર્થ શું થયો? એને અવિદ્યા કહેવાય, અજ્ઞાન કહેવાય. એટલે જ્યાં સુધી આ અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી કામની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને કામની નિવૃત્તિ નહીં થાય તો કર્મની પણ નિવૃત્તિ કરવી અશક્ય છે. કારણ કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિની પાછળ આ કામ તો રહેલો જ છે. જો એટલે ભગવાન વારંવાર આ કહેતા રહે, જહી શત્રુ કામરૂપમ દુરાસદમ અર્જુન. આ કામરૂપી શત્રુની તું નિવૃત્તિ કર. અને કામરૂપી શત્રુની નિવૃત્તિ કેવી રીતે કરવાની? હા, તો કે છે ઇન્દ્રિયાર્થાનામ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરાબુદ્ધ. પ્રક્રિયા છે અહીંયા ઘડી પંચકોશની પ્રક્રિયા છે. એ જ રીતે ભગવાન સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની પ્રક્રિયા બતાવે છે કે આપણી બુદ્ધિ આપણે વાપરીએ. આ જગતના જે વિષયો છે એ સ્થૂળ છે, અનિત્ય છે, જડ છે. એનાથી વધુ ચેતન, એનાથી વધુ આત્માની નજીક આ ઇન્દ્રિયો છે. પણ ઇન્દ્રિયો પણ કેવી છે? દ્રશ્ય છે, જડ છે. ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. આ ઇન્દ્રિય કરતા પણ પર, વધુ સૂક્ષ્મ, વધુ ચેતન આ મન છે. મનસસ્તુ પરાબુદ્ધિ. આ મનથી પણ પર, આ મનથી પણ સૂક્ષ્મ એ બુદ્ધિ છે. બુદ્ધિરાત્મા મહાન પર. એ બુદ્ધિથી પણ પર એ આત્મા છે. સા કાષ્ઠા સા પરાગતિ. એ જ કાષ્ઠા છે. પુરુષાન પરં કિંચિત. એ આત્મા જ પુરુષ છે, પૂર્ણ છે. એનાથી પર, એનાથી બીજું કઈ છે જ નહીં. સા કાષ્ઠા સા પરાગતિ. આમ એ આત્મ તત્વની આપણી ઈચ્છા હોય, આત્મ તત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, આત્મ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણા જીવનમાં જે કઈ દુઃખ છે આ ઈચ્છાને કારણે જ છે. અને ઈચ્છાની નિવૃત્તિ શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ વિદ્યાથી જ થઈ શકે. અને એટલે પહેલા વાક્યમાં કીધું ઇદાનીમ બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. આ કર્મ તો છે જ, પણ કર્મ આ કામની નિવૃત્તિ, કામના હેતુની નિવૃત્તિ કરતો નથી. કામના હેતુની નિવૃત્તિ તો આ બ્રહ્મ વિદ્યા જ કરી શકે એમ છે. અને એટલા માટે જ આ કર્મકાંડની ચર્ચા કર્યા પછી આ કામ અને કર્મની નિવૃત્તિ માટે આ બ્રહ્મ વિદ્યાની હવે રજૂઆત કરવામાં આવે છે. એટલું જ નહીં, એ બ્રહ્મ વિદ્યાની રજૂઆતમાં એવું કહેવામાં આવ્યું કોઈ કર્મ કરવાની જરૂર નથી, માત્ર શું કરવાનું છે? આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવાનો છે. જાણવાનો છે ને અર્થ શું થયો? અત્યારે તમે આત્માને જે રીતે ઓળખો છો એ તમારી ઓળખ, એ તમારું જ્ઞાન અયોગ્ય છે. જો એટલા માટે વેદાંતમાં કઈ કરવાનું નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? આપણને એમ લાગે હું આનાથી કંટાળી ગયો, આપણને એમ લાગે હું આ શરીરથી કંટાળી ગયો. પણ શરીર ક્યારે એવું કહે છે તારથી કંટાળી ગયો? જો વિચાર, તમને પેલું ખાવાનું બહુ ભાવતું એટલે તમે ખા ખા કર્યા કરો. તો શરીર ક્યારે એવું કે છે ભાઈ બહુ ખાઈ તું? હે, એનો અર્થ શું થયો? ખાવાની ઈચ્છા એ તમારી જ છે. અને ખાધા પછી દુઃખી થવાનું પણ કોણે છે? શરીર દુઃખી થાય છે. શરીર ચિંતા કરે મારું વજન વધી ગયું, શરીર ચિંતા કરે ડાયાબિટીસ છે. જો આને મૂર્ખતા કહેવાય. જાતે જ કરીએ અને પછી જાતે જ દુઃખી થઈએ.
શરીર ક્યારેય કઈ કહેતું જ નથી તમને. શરીર ખાલી તમને કહે કે શુગર વધી ગઈ, બીજું કશું કહે નહીં, પણ દુઃખી નહીં થાય. દુઃખી તમે જ થાવ. અને એને શંકરાચાર્યજી કહે છે અવિદ્યા, આ બધાનું કારણ શું છે? આ પેલી અવિદ્યા આત્માને આપણે અતઃ અવિદ્યા નિવૃત્ત સ્વાત્મની અવસ્થાનમ પરપ્રાપ્તિ. અને એટલા માટે આ અવિદ્યાની પોતાના સ્વરૂપને જાણતા નથી. એ અવિદ્યાની નિવૃત્તિ જયારે કરવામાં આવે, અવિદ્યા નિવૃત્તો, જયારે આ અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે, સ્વાત્મની અવસ્થાન પ્રાપ્તિ, પોતાના જ સ્વરૂપમાં આપણે સ્થિત થઈ શકીએ છીએ. અને એટલા માટે આ નવું પ્રકરણ જે અહીંયા શરૂ કરવામાં આવ્યું, આ શિક્ષાવલ્લી જે શરૂ કરવામાં આવી, શંકરાચાર્યજી કહે છે કર્મકાંડ અને આ જ્ઞાનકાંડ બે વિરોધી છે. એક કર્મને પ્રેરણા આપનાર છે, એક કર્મ કરાવનાર છે, ત્યારે બીજું કર્મની શું કરે છે? નિવૃત્તિ કરનાર છે. એક કેવું છે? જો આ કર્મકાંડ અને જ્ઞાનકાંડની એક બીજી વિશેષતા આપણે સમજી લેવાની. કર્મકાંડમાં યજ્ઞનું જ્ઞાન આપણે મેળવવું પડે, એટલે કર્મકાંડમાં જ્ઞાન તો આવશ્યક છે. જો સમજો કયો યજ્ઞ કેવી રીતે કરવાનો, એને માટે પણ શું કરવું પડે? જ્ઞાન તો જરૂરી છે જ. કર્મકાંડમાં તમારે જાણવું તો પડે જ, પણ જાણવા માત્રથી સુખની પ્રાપ્તિ છે? બે વસ્તુ છે ત્યાં. જ્ઞાન થયા જાણ્યા પછી પણ એ કર્મનું અનુષ્ઠાન કરવું પડે. ખમણ કેમ બનાવવાના? ચોપડી વાંચીએ એટલે જાણી લીધું એટલે ખમણ બની ગયા? બે છે, જો સમજો. જ્ઞાન પછી બે પ્રવૃત્તિ કરવી પડે તો પેલું સુખ મળે. પેલું તો ખમણ બનાવવા પડે, અને બનાવ્યા પછી શું છે? ખાવા પડે. ઘણી વાર એવું થાય કે આપણે પેલું સરસ મજાનું કંઈક બનાવ્યું હોય એટલે આપણને મૂક ને હું પછી ખાવ. એ પછી ખાવામાં પછી જઈએ ને તો પેલા છોકરાઓ આવીને શું કરી જાય? તો મહેમાન આવી પડે એટલે આપણે બાકી જ રહી ગયા. પેલા મહેમાનને શું કરી દેવાનું? અમે બે જણા ઘરમાં, એટલે બનાવવાનું કેટલું? થોડુંક બનાવવાનું હોય. એમ બે મહેમાન આવી જાય એટલે આપણે પછી બાદ બાકી થઈ જાય. જો એનો અર્થ શું થયો? કર્મમાં શું છે? જ્ઞાન પછી એને બનાવવું પડે, કરવું પડે. કર્યા પછી જયારે કર્મ ફળ મળે, એ કર્મ ફળ આપણે શું કરવાનું છે? ભોગવવાનું છે. વિચારી, એનો અર્થ શું થયો? તમે અહીંયા જપ કરો, ધાર્મિક કર્મ કરો, યજ્ઞ કરો, એ કર્મફળ ઉત્પન્ન કરે, પણ એ કર્મફળ ક્યારે મળે ખબર છે? કોઈ નક્કી છે? એનો અર્થ શું થયો? કર્મકાંડમાં જ્ઞાન પછી કર્મનું અનુષ્ઠાન છે. કર્મના અનુષ્ઠાન પછી એ કર્મફળ ક્યારે મળે આપણને ખબર નથી. અનિશ્ચિતતા કહેવાય. એને શું કહેવાય? કર્મમાં શું છે? અનિશ્ચિતતા છે. ત્યારે આ કેવું છે? શંકરાચાર્યજી કહે છે આ અવિદ્યા નિવૃત્તૌ સ્વાત્મની અવસ્થા. અવિદ્યાની નિવૃત્તિ થતા જ પોતાના સ્વરૂપમાં શું થઈ જાય છે? આત્મની એવા આત્મન તુષ્ટ. તત્કાળ છે. પેલામાં તો અવિદ્યાની નિવૃત્તિ કરી, ત્યાર પછી કર્મનું અનુષ્ઠાન કરીએ, કર્મનું અનુષ્ઠાન કર્યા પછી કર્મફળ આપણે ભોગવીએ. આમ દરેક સ્તર પર અનિશ્ચિતતા છે. જો સમજો, જ્ઞાન, કર્મનું જ્ઞાન મેળવ્યા પછી એ કર્મ કરવામાં પણ અનિશ્ચિતતા જ છે. કેમ? મગજ બદલાઈ ગયું નહીં કરે, ભલે ખબર પડી ગઈ આમ કરવાનું છે, પણ આપણને એમ થયું નથી કરવું તો શું કરવાનું? એ જ્ઞાન મેળવ્યા પછી પેલો કર્મ કરે જેવું નક્કી નથી, અને કર્મ કર્યા પછી પણ જે પ્રકારે કર્મ કરવાનું છે એ જ પ્રકારે કર્મ કરે એવું પણ નક્કી છે. જો વિચારીજો, હમણાં આપણું મને ખબર હતી, હમણાં ગયા વર્ષે મને ખબર પડી, આ સુરતમાં પેલી એક નવી વાનગી ચાલે, લોચો. આ જો સમજો, કોઈએ ખમણ બનાવવામાં લોચો મારેલો હશે ને પછી એટલે શું થઈ ગયું? એ ખમણ બનાવવાને બદલે શું બની ગયું? એ પેલો ખમણ બનાવવામાં લોચો માર્યો એટલે એને શું કહેવાય? લોચો. મને એમ કે સુરત વાળા લોચો ખાય. જો સમજજો. પછી ભાવનગર હું ગઈ, દિવાળી પહેલા ભાવનગર હતી, તાના લોકોને ખબર પડી કે મને કે નહીં ભાવનગર નહીં, એ તો લોચો તો સુરત નો જ ખાવાનો. મને
એનો અર્થ શું થયો? પેલો બનાવવા ગયો ખમણ, જો આ વિચારજો, ખમણને બદલે શું બની ગયું? લોચો. એમ કર્મને આપણે જાણી લીધું, કર્મનું જ્ઞાન મેળવી લીધું કેમ કરવું, પણ કરવામાં લોચો માર્યા તો શું થવાનું? આજે આ બધી અનિશ્ચિતતા, આને શું કહેવાય? કર્મમાં અનિશ્ચિતતા છે, કોઈ નિશ્ચય નથી. કર્મ તમે જાણો, જાણ્યા પછી કર્મ કેવી રીતે કર્યું, કેટલી ભાવનાથી કર્યું, કયા ઉદ્દેશ્યથી કર્યું, શાસ્ત્રમાં લખ્યું છે. બ્રાહ્મણોને ભોજન કરાવીએ, પણ ભોજન કરાવ્યા પછી દક્ષિણા નહીં આપીએ, વસ્ત્રદાન નહીં કરવામાં આવે તો પેલું પુણ્ય મળે જ નહીં. એટલે બ્યુટી પાર્લરમાં છે ને, પેલું 25,000 ખર્ચી આવે બ્યુટી પાર્લરમાં, પણ જે પેલો લગ્નની વિધિ કરાવે એને શું છે? એને 10% નહીં આપે, 2500 નહીં આપે. 2500 બામણ પાછું બ્રાહ્મણ તો કહેવાય જ નહીં. જો સમજો, એ બામણને 25 આપવાના, 250 આપી દે ને કામ પતી ગયું. પછી એવા જ લગ્ન હોય, જો સમજો. પછી કરાવવા વાળો એવો, પછી લગ્ન જીવો ને પછી એવું જ હોય. આ સમજો, 25,000 ત્યાં ખર્ચે ને એને નહીં લાગે, એ ખર્ચો નહીં લાગે, પણ બ્રાહ્મણને 250 આપવાના શું લાગે એને? જો વિચારી જો, એનો અર્થ શું થયો? આપણી મહત્વ બુદ્ધિ, રસબુદ્ધિ ક્યાં છે? કર્મ તો છે, પણ કર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરવામાં આવે? એ કર્મના અનુષ્ઠાન પછી કર્મફળ ક્યારે ઉત્પન્ન થાય, અને કર્મફળ ઉત્પન્ન થયા પછી એ કર્મફળ હું ક્યારે ભોગવું, આ દરેક બાબતમાં શું છે? અનિશ્ચિતતા છે. જયારે અહીંયા બ્રહ્મ જ્ઞાનમાં શું છે? અવિદ્યા નિવૃત્તો હિ સ્વાત્મની અવસ્થાન. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, પોતાના સ્વરૂપમાં એ શું થઈ જશે? સ્થિત થઈ જ જવાનું. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મનઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. ભગવાન શું કે છે? એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, પછી રાહ જોવાની નથી. કેમ? અચિરેણ એટલે શું છે? તત્કાળ અને શાંતિની સ્વરૂપનો અવસ્થાનમની પ્રાપ્તિ થઈ જ જાય છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આવું ઇમિડિયેટ જ્ઞાન કહેવાય. આ જ્ઞાન કેવું કહેવાય? તત્કાળ છે. આ ફળ તત્કાળ છે, પણ એ તત્કાળ ફળમાં આપણને રસ નથી. આપણને શામાં રસ છે? જે અનિશ્ચિત છે, જે પરોક્ષ છે, એમાં આપણને રુચિ છે. જો એક વસ્તુ સમજો, આ સંસારમાં દરેક વસ્તુ અનિશ્ચિત છે, પણ છતાં આપણને એના પર ભરોસો વધારે છે. પણ બ્રહ્મ વિદ્યા જે નિશ્ચિત છે, એમાં આપણને શું છે? તમે તમારું પ્રવચન કરો, જો વિચારી દો. આત્મામાં આત્મકામ, એટલે શંકરાચાર્ય કીધું આત્મકામત્વે આપ્તકામાનામ. આત્માની ઈચ્છા થવી જોઈએ, પોતાને સાચા સ્વરૂપને ઓળખવાની મનમાં ઈચ્છા થવી જોઈએ. પણ એમાં આપણને અનિશ્ચિતતા લાગે છે, અને આ કર્મમાં આપણને શું લાગે છે? નિશ્ચિતતા લાગે છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અતઃ અવિદ્યા નિવૃત્તો હિ સ્વાત્મની અવસ્થાનમ પરપ્રાપ્તિ. એ આત્માની અજ્ઞાનની નિવૃત્તિ થવા માત્રથી એ પરમની પૂર્ણતાની પ્રાપ્તિ આપણને અવશ્ય થાય છે. એટલે આપણા મનમાં પણ તમે આવું ક્યાંથી કીધું? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એક વાર જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું પછી એને શું છે? અભયમ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા ક્યાં થઈ જાય છે? અભયતામાં એની પ્રતિષ્ઠા થઈ જાય છે. કોઈ અનિશ્ચિતતા નથી, કોઈ ભય નથી, કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જે નવું પ્રકરણ જે શરૂ કરવામાં આવ્યો, નવો પ્રપાઠક શરૂ કરવામાં આવ્યો, એ શાના માટે છે? આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે છે. પોતાના જ સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરી લઈએ તો કર્મનો જો હેતુ કામ છે એની પણ નિવૃત્તિ થઈ જાય, કર્મની પણ નિવૃત્તિ થઈ જાય, અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. આગળ આપણે કાલે જોઈએ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.